આજે ક્ષત્રિય સમાજનું વધુ એક શક્તિ પ્રદર્શન રાજકોટના રતનપર ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટા ભાગના ક્ષત્રિયો એકઠા થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। મહાસંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજના આગેવાનો એક મંચ પર હોવાનો દાવો કરાઈ રહ્યો છે। મોડી રાત્રે વિવિધ ક્ષત્રિય સમાજના લોકો એક મંચ પર આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। કાઠી દરબાર, કારડિયા દરબાર, ગરાસિયા દરબાર, ગુર્જર, ઠાકોર સહિતના લોકો એક મંચ પર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો હાજર રહેશે। 400 થી વધુ પોલીસ જવાનો અહીં તૈનાત રહેશે। ક્ષત્રિય સમાજની કોર કમિટી દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। તો રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન પણ તે પહેલા સરકાર પણ એલર્ટ મોડ પર છે અને સરકારે પણ એક ખાસ રણનીતિ બનાવી છે, જેમાં ખાસ તો 7 ક્ષત્રિય અધિકારીઓને સંમેલનનો સુરક્ષા બંદોબસ્ત સોંપાયો છે। તાત્કાલિક અસરથી એસીપી, ડીવાયએસપી અને પીઆઈ લેવલના અધિકારીને રાજકોટ બોલાવાયા છે અને તેઓ જ આ બંદોબસ્ત સંભાળશે। તેને લઈને પણ સરકાર એલર્ટ મોડ પર છે। રાજકોટમાં યોજાનાર ક્ષત્રિય સંમેલન મુદ્દે સરકાર એલર્ટ મોડ પર। રાજ્ય સરકારે આ અંગે રણનીતિ ઘડી છે અને 7 ક્ષત્રિય અધિકારીઓને રાજકોટ બોલાવ્યા છે। કરેલી વિવાદિત ટિપ્પણી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજનો રોષ અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આજે રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે અહીં રતનપર ખાતે જે બેઠક વ્યવસ્થાઓ છે તે ગોઠવવામાં આવી છે। મોટી સંખ્યામાં ન માત્ર રાજકોટ, સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાત અને ગુજરાત બહારથી જે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના લોકો છે તે આજે આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે અને એક પ્રકારે જે પરસોત્તમ રૂપાલાની સામે હુંકાર કરવામાં આવશે ને ભાજપ પાસે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવાની માંગ છે તે કરવામાં આવશે। સૌરાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી બસ દ્વારા અને કાર દ્વારા લોકો છે તે આ સંમેલન ખાતે પહોંચી રહ્યા છે અને બરાબર 5 વાગ્યાથી આ સંમેલન છે તેની શરૂઆત થશે। આપણી સાથે જે કોર કમિટી છે તેના સદસ્ય છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો કૃપાલસિંહ કે આ પ્રકારની વ્યવસ્થા છે, કેટલા લોકો ઉપસ્થિત રહેશે? ગણાય નહીં અને સમય નહીં। આપ જોઈ રહ્યા છો હજી 2:30 વાગ્યા છે, કાર્યક્રમનો સમય 5 વાગ્યાનો છે। બહોળી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી ખૂબ એવી સારા એવા બહેનો, યુવાનો, વડીલો, માતાઓ, એમ માનો ને કે સ્વયંભૂ અત્યારે જે કાર્યક્રમની રૂપરેખા છે ને મહાસંમેલન છે ને એ ગુજરાતના ઇતિહાસના તાજનો સાક્ષી તમે પણ બનશો અને હું પણ બનીશ ને સમગ્ર ગુજરાત બનશે એવી તૈયારીઓ ચાલી રહી છે। બસ દ્વારા પણ ઘણા બધા લોકો આવી રહ્યા છે, શું કહેશો આને લઈને? બહુ સ્પષ્ટપણે કહું, તાલુકાની અંદર ઓછામાં ઓછી 2,000ની સંખ્યા સમગ્ર ગુજરાતના તાલુકામાંથી અને ગુજરાત સિવાય મુંબઈથી મારી પાસે લિસ્ટ છે 135 લોકો મારી પાસે લિસ્ટ છે કે 3 વોલ્વોમાં નીકળ્યા છે, એની પહોંચી પણ ગયા છે। એટલે સમગ્ર ભારતમાંથી માનો કે બહોળી સંખ્યામાં બહેનો બધાયરા છે બસ દ્વારા। પોલીસ છે તે રોકી રહી છે તેવો આક્ષેપ છે, શું કહેશો આને લઈને? પોલીસના મેસેજ અમને મળી રહ્યા છે। પ્રશાસનને પણ અમે નમ્ર નિવેદન કરી છે કે આ સમાજનો શિસ્તબંધ ને જેને માનનારો સમાજ છે, ક્યાંય પણ આજ સુધીના આંદોલનમાં અમારા સમાજે એક પણ સરકારી પ્રોપર્ટી, જાહેર પ્રોપર્ટીને નુકસાન નથી કર્યું। આજે પણ અમે શિસ્તબંધ રીતે અમારો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। તો આપશ્રીને નમ્ર નિવેદન છે કે અમને આમાં સહકાર આપશો, અમારા ભાઈઓને, અમારા જે કાંઈ આવતા બહેનોને અટકાવવામાં ન આવે અને એને અહીંયા સુધી પહોંચવામાં આપ દ્વારા થોડીક સહકાર અમને આપવામાં આવે। બસ પણ આદિત્યસિંહ આપણી સાથે છે, શું કહેશો કયા પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે? મોટી સંખ્યામાં લોકો પણ આવી રહ્યા છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશ હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, બોમ્બે હોય કે ગુજરાતના 26 જિલ્લા હોય કે 243 તાલુકા હોય, તમામ જગ્યાએથી સ્વયંભૂ ગામડામાંથી ક્ષત્રિય સમાજના માતાઓ હોય, બહેનો હોય અને બહેનો દ્વારા ખાસ એક પરંપરા હું તમને કહેવા માગું તો તમામ ક્ષત્રિય ભાઈઓને તિલક કરીને આજે આ સંમેલનમાં મોકલવામાં આવ્યા છે। ત્યારે 1.5 લાખથી 2 લાખની સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉમટી પડશે અને અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય। એટલે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ છે ને એટલા માટે જ આજે
ક્ષત્રિય અસ્મિતા સંમેલન છે તે રતનપર ખાતે યોજાવાનું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. ખાસ ક્ષત્રિય સમાજમાંથી આવતા 7 જેટલા જે પોલીસ અધિકારીઓ છે તેમને વિશેષ જવાબદારી છે તે સોંપવામાં આવી છે. 400 થી વધારે પોલીસ જવાનો છે તે તૈનાત રહેશે ને અત્યારે જે પ્રકારે પટાંગણમાં તમે જોઈ રહ્યા છો કે ક્ષત્રિય સમાજના લોકો છે તે અહીં પહોંચી રહ્યા છે અને 5 વાગ્યાથી આ સંમેલન છે તેની શરૂઆત છે તે થવાની છે ને જેમાં ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ ક્ષત્રિય સમાજના આગેવાનો છે, ક્ષત્રિય સમાજના લોકો છે તે આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે અને તેમના દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાનો હુંકાર છે તે કરવામાં આવશે. એક તરફ 16 તારીખે પરસોત્તમ રૂપાલા અને ભાજપ છે તે રૂપાલાના ફોર્મ ભરવા માટેની તૈયારી કરી રહ્યું છે અને બીજી તરફ જે પ્રકારે ક્ષત્રિયો છે તે પણ અત્યારે મક્કમ જોવા મળી રહ્યા છે અને સંમેલનના માધ્યમથી તેઓ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરશે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.